હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે મોડલ પેપર 8 જોઈશું. આની પહેલાં આપણે મોડલ પેપર 1 થી 7 જોઈ લીધા છે. જો તમે ના જોયા હોય તો પ્લીઝ મોડલ પેપર 1 થી 7 જોઈ લેવા અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો. અને મારા વિડીયો તમને કેવા લાગે છે પ્લીઝ કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ. તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે માનવ શરીરમાં ઇન્સ્યુલિન કયા અંગમાંથી સ્ત્રવાય છે? એ. યકૃત, બી. સ્વાદુપિંડ, સી. મૂત્રપિંડ કે ડી. બરોળ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો માનવ શરીરમાં ઇન્સ્યુલિન કયા અંગમાંથી સ્ત્રવાય છે? તો આન્સર આવશે બી. સ્વાદુપિંડ. આન્સર આવશે સ્વાદુપિંડમાંથી. ત્યારબાદ જોઈશું આપણે બીજા નંબરનો ક્વેશ્ચન કે રક્તમાં હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય શું છે? એ. ઓક્સિજનનું વહન કરવું, બી. પાચન કરવું, સી. હોર્મોન બનાવવું કે ડી. રક્ત જમાવવું? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? રક્તમાં હિમોગ્લોબિનનું પ્રમાણ મુખ્ય કાર્ય શું છે? તો આન્સર આવશે ઓક્સિજનનું વહન કરવું. તે રક્તમાં હિમોગ્લોબિનનું મુખ્ય કાર્ય છે. ત્યારબાદ જોઈશું ત્રીજો ક્વેશ્ચન કે નાકમાંથી લોહી નીકળે ત્યારે પ્રથમ સારવાર તરીકે શું કરવું જોઈએ? એ. માથું પાછળ કરવું, વ્યક્તિને દોડાવવી, સી. આગળ તરફ થોડું ઝુકાવી નાક દબાવવું કે ડી. તરત જ ગરમ પાણી પીવડાવવું? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? નાકમાંથી લોહી નીકળે ત્યારે શું કરવામાં આવે છે? પ્રથમ સારવાર કઈ આપવામાં આવે છે? તો આગળ તરફ થોડું ઝુકાવીને નાક દબાવી રાખવું. ત્યારબાદ જોઈશું ચોથો ક્વેશ્ચન કે ORSનો મુખ્ય ઉપયોગ શેના માટે થાય છે? તો આન્સર આવશે બી. ડિહાઇડ્રેશનમાં પ્રવાહી અને ક્ષારની ઉણપ પૂરી કરવા માટે ORSનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ જોઈશું આપણે પાંચમો ક્વેશ્ચન કે ક્ષય રોગ મુખ્યત્વે કયા અંગને અસર કરે છે ફ્રેન્ડ્સ? ફેફસાને, આંખને, કાનને કે ત્વચાને? શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? તો ક્ષય રોગ મુખ્યત્વે ફેફસાને અસર કરે છે ફ્રેન્ડ્સ. આન્સર આવશે એ. ત્યારબાદ જોઈશું છઠ્ઠો ક્વેશ્ચન કે વિટામિન એની ઉણપથી કઈ સમસ્યા થઈ શકે છે? તો આન્સર આવશે અંધત્વ, રાત્રિ અંધત્વ. ત્યારબાદ જોઈશું આપણે સાતમો ક્વેશ્ચન કે ગર્ભાવસ્થા દરમિયાન આયર્ન ફોલિક એસિડનો મુખ્ય હેતુ શું હોય છે? એ. દાંત સફેદ કરવા, બી. એનિમિયા અટકાવવામાં મદદ કરવી, સી. ઊંચાઈ વધારવી કે ડી. તાવ અટકાવવો? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી. એનિમિયા અટકાવવામાં મદદ કરવી. ગર્ભાવસ્થા દરમિયાન આયર્ન ફોલિક એસિડનો મુખ્ય શું હોય છે? એનિમિયા અટકાવવામાં મદદ કરવી ફ્રેન્ડ્સ. ત્યારબાદ જોઈશું આઠમો ક્વેશ્ચન કે નવજાત શિશુને જન્મ પછી વહેલી તકે સ્તનપાન કરાવવાથી શું લાભ થાય છે? કોલેસ્ટ્રોલ મળે છે, ઊંઘ ઓછી થાય છે, દાંત વહેલા આવે છે કે વજન તરત બમણું થઈ જાય છે? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો નવજાત શિશુને જન્મ પછી વહેલી તકે સ્તનપાન કરાવવાથી કોલેસ્ટ્રોલ મળે છે. ત્યારબાદ જોઈશું નવમો ક્વેશ્ચન કે મલેરિયા કયા પરજીવીથી થાય છે ફ્રેન્ડ્સ? બેક્ટેરિયા, વાયરસ, પ્લાઝ્મોડિયમ કે ફૂગ? તો આન્સર આવશે પ્લાઝ્મોડિયમથી મલેરિયા પરોપજીવી ફેલાય છે. ત્યારબાદ જોઈશું 10મો ક્વેશ્ચન
કે મલેરિયા ફેલાવનાર મુખ્ય વાહક કયો છે? એ માદા એનોફિલિસ મચ્છર, બી ઘરમાખી, સી ક્યુલેક્સ મચ્છર કે ડી ટીક? તો આન્સર આવશે એ માદા એનોફિલિસ મચ્છર દ્વારા મલેરિયા ફેલાય છે. કે મલેરિયા ફેલાવનાર મુખ્ય વાહક કયો છે? માદા એનોફિલિસ મચ્છર. ત્યારબાદ જોઈશું 11મો ક્વેશ્ચન કે કોલેરા મુખ્યત્વે કયા માર્ગે થાય છે? હવાથી, દૂષિત પાણી અને ખોરાક દ્વારા, સી મચ્છર દ્વારા કે ડી રક્ત દ્વારા? કોલેરામાં મુખ્ય કયા માર્ગે ફેલાય છે કોલેરા? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો કોલેરા મુખ્યત્વે દૂષિત પાણી અથવા દૂષિત ખોરાક લેવાથી થતો હોય છે. ત્યારબાદ જોઈશું 12મો ક્વેશ્ચન કે હાથ ધોવા માટે સાબુ અને પાણીનો ઉપયોગ ક્યારે ખાસ જરૂરી હોય છે? તો આન્સર આવશે શૌચાલયનો ઉપયોગ કર્યા પછી અને ખાવા પહેલાં. આ બે પ્રક્રિયા કર્યા પહેલાં હાથ ધોવા જોઈએ. શાનાથી? સાબુનો ઉપયોગ કરીને. ત્યારબાદ જોઈશું 13મો ક્વેશ્ચન કે પીવાના પાણીમાં ક્લોરિનેશનનો મુખ્ય હેતુ શું છે? તો આન્સર આવશે પાણીમાં રહેલા રોગકારક સૂક્ષ્મ જીવોનો નાશ કરવો. તે પીવાના પાણીમાં ક્લોરિનેશનનો મુખ્ય હેતુ છે. ત્યારબાદ જોઈશું 14મો ક્વેશ્ચન કે શરીરમાં આયોડિનની ઉણપથી મુખ્યત્વે કયો રોગ થાય છે ફ્રેન્ડ્સ? ગોઈટર, સ્કર્વી, રિકેટસ કે એનિમિયા? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? કે શરીરમાં આયોડિનની ઉણપથી કયો રોગ થતો હોય છે? તો આન્સર આવશે ગોઈટર. ત્યારબાદ જોઈશું 15મો ક્વેશ્ચન વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? તો આન્સર આવશે સ્કર્વી રોગ એ વિટામિન સીની ઉણપથી થતો રોગ છે. ત્યારબાદ જોઈશું 16મો ક્વેશ્ચન કે બાળકના વૃદ્ધિ વિકાસનું નિરીક્ષણ કરવા માટે કયું સાધન ઉપયોગી છે? વૃદ્ધિ ચાર્ટ, સ્ટેટોસ્કોપ, થર્મોમીટર કે સિરિંજ? કે બાળકના વૃદ્ધિ વિકાસનું નિરીક્ષણ કરવા માટે વૃદ્ધિ ચાર્ટ જરૂરી કે ઉપયોગી હોય છે. ત્યારબાદ આપણે જોઈશું 17મો ક્વેશ્ચન કે દવાઓનો યોગ્ય ડોઝ નક્કી કરતી વખતે કઈ બાબત મહત્વપૂર્ણ છે? એ દવાનો રંગ, બી દર્દીની ઉંમર અને સ્થિતિ, સી પેકેટનું કદ, ડી દવાની સુગંધ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે દર્દીની ઉંમર અને સ્થિતિ. દવાનો યોગ્ય ડોઝ નક્કી કરતી વખતે શું યાદ રાખવું જોઈએ? દર્દીની ઉંમર અને દર્દીની સ્થિતિ. ત્યારબાદ જોઈશું આપણે 18મો ક્વેશ્ચન કે સામાન્ય રીતે શરીરનું તાપમાન માપવા માટે કયું સાધન વપરાય છે? ગ્લુકોમીટર, થર્મોમીટર, સ્પેરોમીટર કે ઓક્ટોસ્કોપ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? કે સામાન્ય રીતે શરીરનું તાપમાન માપવા માટે થર્મોમીટર વપરાય છે. ત્યારબાદ જોઈશું આપણે 19મો ક્વેશ્ચન કે હાઈ બ્લડ પ્રેશરને તબીબી ભાષામાં શું કહે છે? એ હાઇપરટેન્શન, બી હાઇપોટેન્શન, સી હાઇપોગ્લાયસેમિયા કે ડી એનિમિયા? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? હાઈ બ્લડ પ્રેશરને તબીબી ભાષામાં શું કહેવામાં આવતું હોય છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે હાઇપરટેન્શન કહેવામાં આવે છે હાઈ બ્લડ પ્રેશરને તબીબી ભાષામાં. શું કહેવામાં આવે છે? હાઇપરટેન્શન. ત્યારબાદ જોઈશું 20મો ક્વેશ્ચન કે ડાયાબિટીસમાં કયા પદાર્થનું રક્તમાં પ્રમાણ વધુ હોય છે? કેલ્શિયમ, ગ્લુકોઝ, હિમોગ્લોબિન કે સોડિયમ? તો આન્સર આવશે ગ્લુકોઝ. ગ્લુકોઝનું ડાયાબિટીસમાં રક્તમાં પ્રમાણ વધુ હોય છે. ત્યારબાદ આપણે જોઈશું 21મો ક્વેશ્ચન
કે સંતુલિત આહારમાં શું હોવું જોઈએ? એ. માત્ર કાર્બોહાઈડ્રેટ, માત્ર પ્રોટીન, વિવિધ પોષક તત્વોને યોગ્ય પ્રમાણમાં કે માત્ર ચરબી? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો સંતુલિત આહારમાં શું હોવું જોઈએ? તો સંતુલિત આહારમાં વિવિધ પોષક તત્વો ધરાવતા યોગ્ય પ્રમાણમાં હોવા જોઈએ. ત્યારબાદ જોઈશું આપણે 22મો ક્વેશ્ચન કે પ્રોટીનનો મુખ્ય ઉપયોગ શું છે? તો એ શરીરની વૃદ્ધિ અને પેશીઓના નિર્માણમાં મદદ કરે છે. બી. માત્ર શરીર ઠંડુ રાખવું. સી. દાંતનો રંગ બદલવો. કે ડી. પાણી શુદ્ધ કરવું? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? 22મા ક્વેશ્ચનનો આન્સર શું આવવો જોઈએ ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે એ. શરીરની વૃદ્ધિ અને પેશીઓમાં નિર્માણ કરવું એ પ્રોટીનનો મુખ્ય ઉપયોગ છે. ત્યારબાદ જોઈશું આપણે 23મો ક્વેશ્ચન. તો બાળકના રસીકરણનો મુખ્ય હેતુ શું છે ફ્રેન્ડ્સ? એ. રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવી. બી. ઊંચાઈ વધારવી. સી. ભૂખ વધારવી. કે ડી. ઊંઘ વધારવી? તો બાળકના રસીકરણનો મુખ્ય હેતુ છે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવો. ત્યારબાદ જોઈશું 24મો ક્વેશ્ચન કે કચરાના યોગ્ય નિકાલનો મુખ્ય હેતુ શું છે? તો આન્સર આવશે એ. પર્યાવરણ અને જાહેર આરોગ્યનું રક્ષણ કરવું એ કચરાનો યોગ્ય નિકાલનો મુખ્ય હેતુ છે. ત્યારબાદ આપણે જોઈશું 25મો ક્વેશ્ચન કે આરોગ્ય શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? તો એ. લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવું. બી. માત્ર દવાઓ વેચવી. સી. હોસ્પિટલની સંખ્યા ઘટાડવી. કે ડી. રોગોને અવગણના પ્રેરિત કરવું? તો આન્સર આવશે એ. આરોગ્ય શિક્ષણનો મુખ્ય હેતુ છે કે લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવું. 26મો ક્વેશ્ચન કે શરીરમાં કેલ્શિયમનું શોષણ વધારવામાં કયું વિટામિન મદદરૂપ થાય છે? વિટામિન સી, વિટામિન ડી, વિટામિન કે વિટામિન બી12? તો આન્સર આવશે વિટામિન વિટામિન ડી એ શરીરમાં કેલ્શિયમનું શોષણ વધારવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ આપણે જોઈશું 27મો ક્વેશ્ચન કે વિટામિન બી1ની ઉણપથી કયો રોગ થાય છે ફ્રેન્ડ્સ? બેરીબેરી, સ્કર્વી, રિકેટસ કે ગોઈટર? તો આન્સર આવશે બેરીબેરી એ વિટામિન બી1ની ઉણપથી થતો રોગ છે. ત્યારબાદ જોઈશું 28મો ક્વેશ્ચન કે રક્તસ્રાવ રોકવા માટે પ્રથમ પગલું શું લેવું જોઈએ? તો એ. ઘા પર સીધું દબાણ આપવું. બી. ઘા પર માટી. સી. ઘા ખુલ્લું રાખવું. કે ડી. ઘાને ગરમ કરવું? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? રક્તસ્રાવ રોકવા માટે સૌપ્રથમ તમે શું પગલાં લો? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ઘા પર સીધું દબાણ આપવું. ત્યારબાદ આપણે જોઈશું 29મો ક્વેશ્ચન કે દાઝેલા ભાગ પર તાત્કાલિક શું કરવું યોગ્ય છે? એ. બરફ સીધો ઘસવો. બી. સ્વચ્છ ઠંડા વહેતા પાણીથી ઠંડુ કરવું. સી. ટૂથપેસ્ટ લગાવવી. કે ડી. તેલ લગાવવું? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? તો આન્સર આવશે બી. સ્વચ્છ ઠંડા વહેતા પાણીથી ઠંડુ કરવું. ત્યારબાદ જોઈશું આપણે 30મો ક્વેશ્ચન કે હાડકું તૂટવાની સ્થિતિને શું કહે છે? મસ્કોડ, ફ્રેક્ચર, ખંજવાળ કે સોજો? તો 30મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી. ફ્રેક્ચર કહે છે હાડકું તૂટી જવું તેને શું કહેવામાં આવે છે?
ફ્રેક્ચર કહેવામાં આવતું હોય છે. ત્યારબાદ જોઈશું આપણે 31મો ક્વેશ્ચન કે હડકવાથી બચવા માટે કયા પ્રાણીના કરડ્યા પછી ખાસ તબીબી સલાહ લેવી જોઈએ? તો આન્સર આવશે કૂતરો. ત્યારબાદ જોઈશું આપણે 32મો ક્વેશ્ચન કે ડેન્ગ્યુ ફેલાવતો મુખ્ય મચ્છર કયો છે? એનોફિલિસ, એડિસ, ક્યુલેક્સ કે સેન્ડફ્લાય? તો આન્સર આવશે બી, એડિસ ઇજિપ્ત મચ્છરથી ડેન્ગ્યુ ફેલાય છે. ત્યારબાદ જોઈશું આપણે 33મો ક્વેશ્ચન કે ડેન્ગ્યુમાં કયા રક્ત ઘટકોમાં ઘટાડો જોવા મળી શકે છે? પ્લેટલેટ્સ, કેલ્શિયમ, ગ્લુકોઝ કે યુરેરિયા? કયા ઘટકોમાં ઘટાડો જોવા મળે છે ડેન્ગ્યુ થાય ત્યારે? તો આન્સર આવશે કે ડેન્ગ્યુ થાય ત્યારે શરીરમાં પ્લેટલેટ્સ નામના ઘટકો જોવા મળે છે, જેમાં ઘટાડો જોવા મળતો હોય છે. 34મો ક્વેશ્ચન કે કુષ્ઠરોગનું કારણ શું છે? વાયરસ, બેક્ટેરિયા, ફૂગ કે પરપજીવી? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો 34મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, બેક્ટેરિયા. કુષ્ઠરોગોનું કારણ છે બેક્ટેરિયા. અને 35મો ક્વેશ્ચન હિપેટાઇટિસ મુખ્યત્વે કયા અંગને અસર કરે છે? ફેફસાને, યકૃતને, હૃદય કે મગજને? તો શું આન્સર આવશે ફ્રેન્ड्स? ए, बी, सी या डी? किसको लॉक किया जाए फ्रेंड्स? तो प्लीज़ वीडियोने लाइक, शेर અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. તો 35મા ક્વેશ્ચનનો આન્સર આવશે બી, હિપેટાઇટિસ મુખ્યત્વે યકૃતને અસર કરતો હોય છે. ત્યારબાદ આપણે જોઈશું 36મો ક્વેશ્ચન કે કમળોમાં સામાન્ય રીતે કયો રંગ પીળો દેખાય છે? તો એ, આંખનો સફેદ ભાગ અને ત્વચા, બી, વાળ, સી, નખ જ માત્ર કે ડી, દાંત? તો આન્સર આવશે એ, આંખનો સફેદ ભાગ અને ત્વચા. તો કમળો એટલે જોન્ડિસમાં સામાન્ય રીતે કયો રંગ પીળો દેખાય છે? આંખનો સફેદ ભાગ અને ત્વચા. ત્યારબાદ આપણે જોઈશું 37મો ક્વેશ્ચન કે નિમોનિયા મુખ્યત્વે કયા અંગ સાથે સંબંધિત હોય છે? ફેફસા, યકૃત, મૂત્રાશય, ત્વચા? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? 37મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ગાઈઝ? તો આન્સર આવશે નિમોનિયા એ મુખ્યત્વે ફેફસા સાથે સંબંધિત રોગ છે. ત્યારબાદ જોઈશું આપણે 38મો ક્વેશ્ચન કે ઝાડા દરમિયાન બાળકને સ્તનપાન વિશે શું કરવું જોઈએ? તો આન્સર આવશે ચાલુ રાખવું જોઈએ. સ્તનપાન કરાવવું તો ચાલુ જ રાખવું જોઈએ. ત્યારબાદ આવશે 39મો ક્વેશ્ચન કે ડિહાઇડ્રેશનનું એક મહત્વનું લક્ષણ કયું છે? વધારે આંસુ આવવા, મોઢું સુકાવવું, ભૂખ વધવી કે ત્વચા વધુ ભીની થવી? તો ડિહાઇડ્રેશનનું મહત્વનું લક્ષણ છે કે મોઢું સુકાઈ જાય છે. ત્યારબાદ 40મો ક્વેશ્ચન કે નવજાત શિશુના શરીરનું તાપમાન જાળવવા માટે શું મહત્વનું છે? એ, બાળકને ઠંડા પાણીથી નવડાવવું, બી, બાળકને ગરમ રાખવું, સી, બાળકને પંખા નીચે રાખવું કે ડી, બાળકને ખુલ્લું રાખવું? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો નવજાત શિશુના શરીરનું તાપમાન જાળવવા માટે બાળકને હંમેશા ગરમ રાખવું જોઈએ. 41મો ક્વેશ્ચન કે ગર્ભાવસ્થામાં નિયમિત એએનસીનો મુખ્ય હેતુ શું હોય છે? તો માતા અને ગર્ભ શિશુને આરોગ્યની દેખરેખ. શું આન્સર આવશે? ગર્ભાવસ્થામાં નિયમિત એએનસીનો મુખ્ય હેતુ શું છે? માતા અને ગર્ભસ્થ શિશુના આરોગ્યની દેખરેખ.
ત્યારબાદ જોઈશું આપણે 42મો ક્વેશ્ચન કે ગર્ભાવસ્થામાં ટીટેનસથી રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? BCG, TD, OPV કે MR? તો આન્સર આવશે ટીટેનસથી રક્ષણ માટે TD રસી આપવામાં આવે છે ગર્ભાવસ્થા દરમિયાન. ત્યારબાદ જોઈશું આપણે 43મો ક્વેશ્ચન કે જન્મ પછી બાળકને મળતું પ્રથમ પીળાશ પડતું દૂધ શું કહેવાય છે? તો આન્સર આવશે કોલેસ્ટ્રોમ. ત્યારબાદ જોઈશું 44મો ક્વેશ્ચન કે આયર્નની ઉણપથી મુખ્યત્વે કઈ સ્થિતિ થાય છે? એનિમિયા, મેલેરિયા, ડેન્ગ્યુ કે કોલેરા? તો આન્સર આવશે આયર્નની ઉણપથી એનિમિયા થાય છે. ત્યારબાદ જોઈશું આપણે 45મો ક્વેશ્ચન કે મૌખિક સ્વાસ્થ્ય જાળવવા માટે શું જરૂરી છે? તો નિયમિત દાંત સાફ કરવા, વધુ મીઠાઈ ખાવી, દાંત સાફ ન કરવા કે માત્ર ઠંડા પીણા પીવા? તો આન્સર આવશે એ નિયમિત દાંત સાફ કરવા. ત્યારબાદ જોઈશું 46મો ક્વેશ્ચન કે આંખોમાં વિટામિન એની ઉણપનું ગંભીર પરિણામ શું હોવું જોઈએ? A. જેરોસ્થેલિમિયા, B. બહેરાશ, C. મલેરિયા કે D. ટાઇફોઇડ? તો આંખમાં વિટામિન એની ઉણપનું ગંભીર પરિણામ છે જેરોપ્થેલિમિયા. શું આન્સર આવશે? એ આન્સર આવશે ફ્રેન્ડ્સ. ત્યારબાદ જોઈશું 47મો ક્વેશ્ચન કે ખોરાકમાં રેસાનું મુખ્ય મહત્વ શું છે? પાચન ક્રિયાને મદદરૂપ થવું, લોહી જમાવવું, હાડકાં તોડવા કે તાવ વધારવો? તો આન્સર આવશે એ પાચન ક્રિયાને મદદરૂપ થવું. ત્યારબાદ જોઈશું 48મો ક્વેશ્ચન કે ખોરાકને ઢાંકીને રાખવાથી મુખ્યત્વે શું અટકાવવામાં મદદ મળે છે? માખીઓ અને ધૂળથી થતું દૂષણ. આન્સર આવશે એ માખીઓ અને ધૂળથી થતું દૂષણ. ત્યારબાદ જોઈશું 49મો ક્વેશ્ચન કે ઘરમાખી કયા પ્રકારના રોગોના ફેલાવામાં મદદરૂપ થઈ શકે છે? તો એ ખોરાક અને પાણીથી ફેલાતો રોગ, બી માત્ર હાડકાના રોગો, સી માત્ર આંખના રોગો કે ડી માત્ર વારસાગત રોગો? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 49મા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે એ ખોરાક અને પાણીથી ફેલાતા રોગો. ત્યારબાદ જોઈશું 50મો ક્વેશ્ચન કે આરોગ્ય સર્વેક્ષણનો મુખ્ય હેતુ શું છે ફ્રેન્ડ્સ? તો સમુદાયની આરોગ્ય જરૂરિયાતો ઓળખવી, માત્ર દવાનું વેચાણ કરવું, માત્ર હોસ્પિટલની ગણતરી કરવી કે માત્ર રસ્તાઓ માપવા? તો આન્સર આવશે એ સમુદાયની આરોગ્ય જરૂરિયાતો ઓળખવી. તો પ્લીઝ ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. 51મો ક્વેશ્ચન કે માનવ શરીરમાં પિત્તનું નિર્માણ કયા અંગમાં થાય છે? સ્વાદુપિંડ, યકૃત, મૂત્રપિંડ કે જઠર? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે બી યકૃતમાં થાય છે માનવ શરીરમાં પિત્તનું નિર્માણ. 52મો ક્વેશ્ચન કે પિત્તાશયનું મુખ્ય કાર્ય શું છે? એ પિત્તનો સંગ્રહ કરવો, બી લોહી બનાવવું, સી ઇન્સ્યુલિન્સ બનાવવું કે ડી પેશાબ બનાવવો? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો પિત્તાશયનું મુખ્ય કાર્ય છે પિત્તનો સંગ્રહ કરવો. 53મો ક્વેશ્ચન કે લોહી જમાવવામાં કયો ઘટક મહત્વપૂર્ણ છે? એ લાલ રક્તકણો, બી પ્લેટલેટ્સ, સી પ્લાઝ્મા જ માત્ર કે ડી લસિકા? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? લોહી જવા માટે કયો ઘટક મહત્વપૂર્ણ છે? તો આન્સર આવશે બી પ્લેટલેટ્સ.
54મો ક્વેશ્ચન, શ્વેત રક્તકણોનું મુખ્ય કાર્ય શું છે? એ. ઓક્સિજનનું વહન કરવું, બી. રોગપ્રતિકારક સંરક્ષણ, સી. હોર્મોન બનાવવું કે ડી. પાચન કરવું? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? શ્વેત રક્તકણોનું મુખ્ય કાર્ય શું છે? તો આન્સર આવશે રોગપ્રતિકારક સંરક્ષણ કરવું. 55મો ક્વેશ્ચન, પલ્સ માપવા માટે સામાન્ય રીતે કઈ ધમનીનો ઉપયોગ થાય છે? રેડિયમ ધમની, પલ્મોનરી ધમની, કેરોટીડ ધમની કે ફેમોરલ ધમની? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? પલ્સ માપવા માટે સામાન્ય રીતે કઈ ધમનીનો ઉપયોગ થાય છે? તો આન્સર આવશે રેડિયમ ધમનીનો ઉપયોગ થાય છે. શાના માટે? પલ્સ માપવા કે નાડી માપવા માટે. 56મો ક્વેશ્ચન, શ્વાસ લેતી વખતે શરીરમાં મુખ્યત્વે કયો વાયુ પ્રવેશે છે? કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન માત્ર કે હાઇડ્રોજન? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો શ્વાસ લેતી વખતે શરીરમાં મુખ્યત્વે ઓક્સિજન વાયુ પ્રવેશે છે. 57મો ક્વેશ્ચન, કે સામાન્ય રીતે પલ્સ ઓક્સીમીટર શું માપે છે? એ. બ્લડ શુગર, બી. ઓક્સિજન સેચ્યુરેશન અને પલ્સ રેટ, સી. શરીરનું વજન કે ડી. હિમોગ્લોબિનનું ચોક્કસ પ્રમાણ? તો શું માપવામાં આવે છે સામાન્ય રીતે પલ્સ ઓક્સીમીટરમાં? તો આન્સર આવશે બી. ઓક્સિજન સેચ્યુરેશન અને પલ્સ રેટ માપવામાં આવે છે પલ્સ ઓક્સીમીટરમાં. 58મો ક્વેશ્ચન, કબજિયાતમાં કયો ખોરાક ઉપયોગી છે? એ. ફાઇબરયુક્ત ખોરાક, બી. માત્ર તળેલો ખોરાક, સી. માત્ર મીઠાઈવાળો ખોરાક કે ડી. માત્ર ઠંડા પીણા? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો કબજિયાતમાં ફાઇબરયુક્ત ખોરાક લેવો જોઈએ. 59મો ક્વેશ્ચન, કે ખોરાકમાં પ્રોટીનનો સારો સ્ત્રોત કયો છે? તો આન્સર આવશે દાળ એ ખોરાકમાં પ્રોટીનનો સારો સ્ત્રોત હોય છે. 60મો ક્વેશ્ચન, કે વિટામિન કેનું મુખ્ય કાર્ય કઈ પ્રક્રિયા સાથે સંબંધિત છે? રક્ત જમવું, દૃષ્ટિ, ઉર્જા ઉત્પાદન કે હાડકાની લંબાઈ વધારવી? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો વિટામિન કેનું કાર્ય છે રક્ત જામવું. 61મો ક્વેશ્ચન, રિકેટસ મુખ્યત્વે કયા વિટામિનની ઉણપ સાથે સંબંધિત છે? તો આન્સર આવશે વિટામિન ડી સાથે. 62મો ક્વેશ્ચન, સ્કર્વીથી બચવા માટે કયું વિટામિન જરૂરી છે? તો વિટામિન સી. સ્કર્વી રોગથી બચવા માટે વિટામિન સી જરૂરી છે. 63મો ક્વેશ્ચન, બાળકમાં ગંભીર કુપોષણ ઓળખવા માટે કઈ બાબત મહત્વપૂર્ણ છે? તો વૃદ્ધિ અને પોષણની સ્થિતિનું મૂલ્યાંકન કરવું. આના દ્વારા બાળકમાં ગંભીર કુપોષણની ઓળખ થાય છે. ત્યારબાદ જોઈશું આપણે 64મો ક્વેશ્ચન, કે શરીરમાં પાણીનું મુખ્ય મહત્વ શું છે? તો શરીરની વિવિધ પ્રક્રિયાઓમાં મદદ કરવી, માત્ર ઊંઘ લાવવી, માત્ર વજન વધારવું કે માત્ર હાડકાં બનાવવા? તો આન્સર આવશે શરીરની વિવિધ પ્રક્રિયાઓમાં મદદ કરવી એ શરીરમાં પાણીનું મુખ્ય મહત્વ છે. 65મો ક્વેશ્ચન, કે ટાઇફોઇડનો રોગ મુખ્યત્વે કયા બેક્ટેરિયાથી થાય છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે સાલ્મેનેલા ટાઇફી. 66મો ક્વેશ્ચન, ટીટેનસ કયા બેક્ટેરિયાથી થાય છે? તો આન્સર આવશે બી. 67મો ક્વેશ્ચન, ક્ષય રોગોની તપાસમાં કયા નમૂનાની તપાસ મહત્વપૂર્ણ હોઈ શકે છે ફ્રેન્ડ્સ? થૂંક, વાળ, નખ કે પરસેવો? તો ક્ષય રોગની તપાસમાં થૂંક તપાસની મહત્વપૂર્ણ હોઈ શકે છે. થૂંકનો નમૂનો હોવો જોઈએ તપાસ માટે. 68મો ક્વેશ્ચન, કે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં રસીકરણનું શું મહત્વ છે?
તો ચોક્કસ રોગો સામે રક્ષણ વિકસાવવામાં મદદ કરે છે. દરેક રોગનો તરત ઈલાજ કરે છે. ઊંચાઈ વધારે છે, ભૂખ બંધ કરે છે. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ આવશે કે બી આવશે? તો આન્સર આવશે એ. ચોક્કસ રોગો સામે રક્ષણ વિકસાવવામાં મદદ કરે છે. 69મો ક્વેશ્ચન કે બીસીજીની રસી મુખ્યત્વે કયા રોગ સામે રક્ષણ આપે છે? તો આન્સર આવશે બીસીજીની રસી મુખ્યત્વે ક્ષય રોગ સામે રક્ષણ આપે છે. 70મો ક્વેશ્ચન ઓપીવી રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો આન્સર આવશે પોલિયો. 71મો ક્વેશ્ચન રસીકરણમાં કોલ્ડ ચેઇનનો મુખ્ય હેતુ શું છે? રસીઓને યોગ્ય તાપમાને જાળવવું, રસીઓને ગરમ કરવી, રસીઓનો રંગ બદલવો કે રસીઓનું વજન વધારવું. તો આન્સર આવશે રસીઓને યોગ્ય તાપમાને જાળવી રાખવું. તે રસીકરણમાં કોલ્ડ ચેઇનનો મુખ્ય હેતુ હોય છે. 72મો ક્વેશ્ચન મચ્છરોના પ્રજનનને ઘટાડવા માટે સૌથી અસરકારક પગલું કયું છે? તો આન્સર આવશે એ. પાણી ભરાઈ રહે તેવા સ્થળોથી દૂર રહેવા કે દૂર કરવા, જ્યાં પાણી ભરાઈ જતું હોય તેવા સ્થળો દૂર કરવા. 73મો ક્વેશ્ચન પાણીજન્ય રોગોથી બચવા માટે કઈ બાબત મહત્વપૂર્ણ છે ફ્રેન્ડ્સ? એ સુરક્ષિત અને શુદ્ધ પીવાનું પાણી, બી ખુલ્લું પાણી પીવું, સી પાણીનો સંગ્રહ ખુલ્લો રાખવો કે ડી ગંદા વાસણોનો ઉપયોગ કરવો. ઓ માય ગોડ. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? પ્રાણીજન્ય રોગોથી બચવા માટે કઈ બાબત સાચી છે? તો આન્સર આવશે સુરક્ષિત અને શુદ્ધ પાણી પીવું. 74મો ક્વેશ્ચન વ્યક્તિગત સ્વચ્છતામાં કઈ બાબતનો સમાવેશ થાય છે? આન્સર આવશે એ. નિયમિત સ્નાન અને સ્વચ્છ કપડાં. 75મો ક્વેશ્ચન કે આરોગ્ય કાર્યકર માટે ઘર મુલાકાતનો મુખ્ય હેતુ શું છે? પરિવારની આરોગ્ય જરૂરિયાતો ઓળખવી અને તેના માટે યોગ્ય માર્ગદર્શન આપવું. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ આન્સર આવશે. 76મો ક્વેશ્ચન શરીરમાં પેશાબનું નિર્માણ મુખ્યત્વે કયા અંગમાં થાય છે? તો આન્સર આવશે ફ્રેન્ડ્સ એ, બી, સી યા ડી? તો મૂત્રપિંડમાં થાય છે શરીરમાં પેશાબનું નિર્માણ મુખ્યત્વે. 77મો ક્વેશ્ચન મૂત્રપિંડની કાર્યાત્મક એકમ કઈ છે? ન્યુરોન, નેફ્રોન, એલ્વિયોલસ કે વિલી? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? મૂત્રપિંડની કાર્યાત્મક એકમ કઈ છે? તો આન્સર આવશે બી, નેફ્રોન કે નેફ્રોન એ મૂત્રપિંડની કાર્યાત્મક એકમ છે. 78મો ક્વેશ્ચન માનવ શરીરમાં સૌથી મોટું અંગ કયું છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે સી. ત્વચા એ માનવ શરીરનું સૌથી મોટું અંગ છે. 79 આંખના કયા ભાગ પર પ્રકાશ પ્રથમ પડે છે? રેટિના, કોર્નિયા, લેન્સ કે ઓપ્ટિકલ નર્વ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? આંખના કયા ભાગ પર પ્રકાશ પ્રથમ પડે છે? તો આન્સર આવશે બી, કોર્નિયા ઉપર સૌ પ્રથમ પ્રકાશ પડતો હોય છે. 80મો ક્વેશ્ચન કાનનું મુખ્ય કાર્ય શું છે? કે સાંભળવું અને શરીરનું સંતુલન જાળવવામાં મદદ કરવી કાનનું મુખ્ય કાર્ય છે. 81મો ક્વેશ્ચન ફ્રેન્ડ શરીરમાં થાઇરોઇડ ગ્રંથિ કયા હોર્મોનના ઉત્પાદન સાથે સંબંધિત છે? ઇન્સ્યુલિન, થાઇરોક્સિન, એડ્રેનાલિન કે એસ્ટ્રોજન? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? શરીરમાં થાઇરોઇડ ગ્રંથિ કયા હોર્મોનના ઉત્પાદન સાથે સંબંધિત છે? આન્સર આવશે થાઇરોક્સિન. ગોઈટર અટકાવવા માટે કયો ખનિજ જરૂરી છે? આયોડિન યુક્ત મીઠું. 83મો ક્વેશ્ચન શરીરમાં આયનનું મુખ્યત્વે મહત્વ શું છે ફ્રેન્ડ્સ? એ હિમોગ્લોબિનના નિર્માણમાં મદદ કરે છે, દાંતનો રંગ બદલવો, પાચન બંધ કરવું કે શરીરનું તાપમાન ઘટાડવું? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? શરીરમાં આયનનું મુખ્ય મહત્વ છે હિમોગ્લોબિન બનાવવામાં નિર્માણમાં મદદ કરે છે.
84મો ક્વેશ્ચન, સૂર્યપ્રકાશના સંપર્કથી શરીરમાં કયા વિટામિનનું નિર્માણ થાય છે? તો વિટામિન ડી. આન્સર આવશે સી. 85મો ક્વેશ્ચન, પ્રથમ સારવાર આપવાનો મુખ્ય હેતુ શું છે? કે ઈજાગ્રસ્ત વ્યક્તિની સ્થિતિ વધુ ખરાબ થતી અટકાવવી. બી. દરેક રોગોનો સંપૂર્ણ ઇલાજ કરવો. સી. હોસ્પિટલની જરૂરિયાત દૂર કરવી. કે ડી. દવા વેચવી. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? કે પ્રથમ સારવાર આપવાનો મુખ્ય હેતુ શું છે? કે ઈજાગ્રસ્ત વ્યક્તિની સ્થિતિ વધુ ખરાબ થતી અટકાવવી. આ પ્રથમ સારવાર આપવાનો મુખ્ય હેતુ છે. 86મો ક્વેશ્ચન, બેભાન વ્યક્તિને પાણી પીવડાવવું યોગ્ય છે? એ. હા, હંમેશા. બી. માત્ર ગરમ પાણી. સી. ના. કે ડી. માત્ર ઠંડુ પાણી. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? કે બેભાન વ્યક્તિને શું કરવું જોઈએ પાણી પીવડાવવા માટે? કે પાણી પીવડાવવું યોગ્ય છે કે નહીં? તો આન્સર આવશે સી. બેભાન વ્યક્તિને પાણી પીવડાવવું ના જોઈએ. 87મો ક્વેશ્ચન, મસ્કોડમાં મુખ્યત્વે કઈ રચનાની ઈજા થાય છે? લિગ્મામેન્ટ, હાડકું, ચામડી કે ધમની? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે મસ્કોડમાં લિગ્મામેન્ટ મુખ્યત્વે ઈજા થાય છે. 88મો ક્વેશ્ચન, નાની ઈજામાં ઘા સાફ કરવા માટે શું ઉપયોગી છે? તો આન્સર આવશે સ્વચ્છ પાણી. શ્વસન માર્ગમાં અવરોધ થવાની સ્થિતિને શું કહે છે? ચોકિંગ, એનિમિયા, ડિહાઇડ્રેશન કે એડિમા? શું કહેવામાં આવે છે શ્વસન માર્ગમાં અવરોધ થવાની સ્થિતિને? તો આન્સર આવશે એ, ચોકિંગ. 90મો ક્વેશ્ચન, આરોગ્યપ્રદ રહેઠાણ માટે કઈ બાબત જરૂરી છે? યોગ્ય હવા ઉજાસ અને વેન્ટિલેશન, બંધ બારીઓ, ભેજવાળું વાતાવરણ કે કચરાનો સંગ્રહ? તો આન્સર આવશે યોગ્ય હવા ઉજાસ અને વેન્ટિલેશન. 91મો ક્વેશ્ચન, કે ખુલ્લામાં શૌચ કરવાની મુખ્ય જોખમ શું છે? ચેપી રોગોનો ફેલાવો, હાડકાં મજબૂત થાય, પોષણ વધે કે પાણી શુદ્ધ થાય? તો આન્સર આવશે ચેપી રોગોનો ફેલાવો થાય છે ખુલ્લામાં શૌચ કરવાથી. 92મો ક્વેશ્ચન, ગંદા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા શા માટે જરૂરી છે? એ. પર્યાવરણીય આરોગ્યનું રક્ષણ કરવા માટે, મચ્છરો વધારવા, પાણી દૂષિત કરવા કે દુર્ગંધ વધારવા માટે? તો આન્સર આવશે પર્યાવરણ અને આરોગ્યનું રક્ષણ કરવા માટે ગંદા પાણીનો નિકાલ એ યોગ્ય વ્યવસ્થા જરૂરી છે. 93મો ક્વેશ્ચન, કે ખોરાકને સુરક્ષિત રાખવા માટે કઈ બાબત મહત્વપૂર્ણ છે? કે કાચા અને રાંધેલા ખોરાકને અલગ રાખવો, ખોરાક ખુલ્લો રાખવો, ગંદા વાસણમાં રાખવો કે માખીઓને બેસવા દેવી? આન્સર આવશે કાચા અને રાંધેલા ખોરાકને અલગ રાખવો. 94મો ક્વેશ્ચન, મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે લર્વીવોરસ ફિશનો ઉપયોગ શા માટે થાય છે? એ. મચ્છરોના લાર્વા ખાવા માટે, પાણી ગરમ કરવા માટે, પાણીનો રંગ બદલવા માટે કે માખીઓ દૂર કરવા માટે? તો આન્સર આવશે મચ્છરના લાર્વા ખાવા માટે. 95મો ક્વેશ્ચન, આરોગ્ય શિક્ષણમાં IECનો અર્થ શું થાય છે? એ. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન. બી. ઇન્ડિયન ઇમરજન્સી કેર. સી. ઇન્ટરનેશનલ એજ્યુકેશન કાઉન્સિલ. સી. ઇન્ફોર્મેશન એન્ડ ઇમરજન્સી સેન્ટર. તો આરોગ્ય શિક્ષણમાં IECનો અર્થ શું થાય છે ફ્રેન્ડ્સ? ઇન્ફોર્મેશન, એજ્યુકેશન, કોમ્યુનિકેશન. આન્સર આવશે એ. 96મો ક્વેશ્ચન, કુટુંબ નિયોજનનો મુખ્ય હેતુ શું હોય છે? કે દંપતીની યોગ્ય અને માહિતીસભર પ્રજનન પસંદગીમાં મદદ કરવી. આ કુટુંબ નિયોજનનો મુખ્ય હેતુ હોય છે. 97મો ક્વેશ્ચન, કોન્ડમ કયા પ્રકારની કુટુંબ નિયોજન પદ્ધતિ છે? અવરોધક પદ્ધતિ, સર્જિકલ પદ્ધતિ, હોર્મોનલ પદ્ધતિ કે કુદરતી પદ્ધતિ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે અવરોધક પદ્ધતિ છે. 98મો ક્વેશ્ચન, ગર્ભ નિરોધક પદ્ધતિ પસંદગી કરતી વખતે શું મહત્વનું છે? કે વ્યક્તિ, દંપતીની જરૂરિયાત અને યોગ્ય તબીબી સલાહ.
ગર્ભ નિરોધક પદ્ધતિ પસંદગી કરતી વખતે શું જરૂરી છે? વ્યક્તિ કે દંપતીની જરૂરિયાત અને યોગ્ય તબીબી સલાહ. 99મો ક્વેશ્ચન, આરોગ્ય રેકોર્ડ જાળવવાનો મુખ્ય હેતુ શું છે? તો આરોગ્ય સેવાઓનું યોગ્ય આયોજન અને અનુસરણ એ આરોગ્ય રેકોર્ડ જાળવવાનો મુખ્ય હેતુ છે. અને આપણો લાસ્ટ ક્વેશ્ચન છે, તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. કે MPHW માટે સમુદાય સાથે સારો સંપર્ક શા માટે જરૂરી છે? કે આરોગ્ય સેવાઓ અને આરોગ્ય શિક્ષણ વધુ અસરકારક બનાવવા માટે MPHW માટે સમુદાય સાથે સારો સંપર્ક જરૂરી છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ જય માતાજી.